એમની દુકાન ઉપર જે રૂબરૂ ખરીદી કરશે 1 કિલો ચાના કર્યા હતા તમામ ચાહક મિત્રો લાલભાના એ એકવાર જરૂર જાજો અને ખરીદી કરજો અને ઓફરનો લાભ પણ મેળવજો. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો જો આ બાજુ કોરી ચા પત્તી ભરી દીધી, બીજો બધો સામાન લઈ લીધો અને હવે ડીસા જવા માટે નીકળી જાય. પણ એ પહેલાં બજારમાં થોડું કોમ છે એટલે આપણે પહેલાં જાઉં બજારમાં. આ બાજુ લખો તો બજારમાં ઉભર્યા, બગવાડે પહોંચવા થયા. તો મળીએ મિત્રો પછી. તો મિત્રો આપણે આવી ગયા હમવ. તો મિત્રો આપણે પહોંચી ગયા લુણપુર અને આ વાડનું શૂટિંગ એટલા લઈએ છીએ કે આપણે ઘેર આવી વાડ બનાવી મંદિરે. તો મિત્રો આપણે પહોંચી ગયા ડીસા અને ડીસા આવતા આવતા ધોધમાર વરસાદ ચાલુ થયો. અડધો રૂટ બાકી રાખવો પડ્યો કેમ કે વરસાદ ધમધકાટ ચાલુ થઈ ગયો. જોઈ લો ડીસા આપણે બસ સ્ટેન્ડ પહોંચી ગયા છે. એક ખતરનાક વરસાદ ચાલુ છે ડીસામાં. શું કરવાનું, આવું ને આવું થાય. નેટ એક તો મળતો હોય, વરસાદ પડો પછી. હવે દાહો મેં મારી એજન્સી જોવા હજુ તો ચા પત્તીનો માલ દીવો ને એવો ભરેલો પડ્યો. થોડો ઘણો વેચાણો, થોડો ઘણો બાચી રહ્યો. તમ તો ગાઢ વરસાદ તો ચાલુ. હવે તારે હા મેં અમારી એજન્સી ઉપર બોમ્બે બંબા બંબા ન્યા તો કેમ લઈ સાઈડમાં લે ગાડી પાસે દોરી જાય કે ગાડી તો અમે ધોરી જાય. પાસે નવી માટી પડી ગાડી ધોવા માટેની નવી ટેકનિક બંબા ચાલુ થઈ. લખો એમ કે પાછળથી ગાડી ધોરાઈ જાય, માટી ઉડી કાચ ફૂટી જાય. લે ગાડી ધોરાતો કાચ ના પડી રહી. મળીએ એજન્સી મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે આપણી રામાધણી એન્ટરપ્રાઇઝ આવી ગયા. જય રામાધણી. તો મિત્રો આપણે કીધું હતું કે આપણી એજન્સી આપણે ધમાકેદાર ઓફર લાવવાની. તો એ જો ઓફર ગોઠવી દીધી છે. શું શું હોય ને કઈ રીતના હોય હું તમને જણાવી દઉં. તો મિત્રો જો 250ના પેકેટ ચાનું લેહો તો એ પેકેટ સાથે ચા ગળવાની ગળણી ફ્રી આવશે. બીજું કે 4 પેકેટ લેહો 250 ગ્રામના તો એના સાથે 1 કિલો ઉત્સવ કંપનીની ખોડ ફ્રી આવશે. બીજું મિત્રો એક 500 ગ્રામ ચાનું પેકેટ ખરીદશો તો એના સાથે 2 ગરણી ફ્રી આવશે ચા ગળવાની. અને બીજું કે કદાચ કોઈ 2 500 ગ્રામના પેકેટ ખરીદશે તો એના સાથે 1 કિલો ખોડ ફ્રી આવશે. અને ધારો કે કોઈને ખોડ ના લેવી હોય તો એના સાથે 1 વાટકો ફ્રી આવશે. અને વાટકો પણ ના લેવો હોય તો ગરણી પણ ફ્રી આવશે. બાય ઓપ્શન હો મિત્રો, ત્રણ ઓપ્શન જેને જે લેવું હોય. બીજું કે 1 કિલો ચા લેવો હરીબાની તો એના સાથે 1 કિલો ખોડ ફ્રી આવશે. ખોડ ના લેવી હોય તો એના સાથે 2 વાટકા ફ્રી આવશે. વાટકા ના લેવો હોય તો એના સાથે કપડાં ધોવાના સાબુ 10 ફ્રી આવશે. તો મિત્રો આટલી જે ઓફર મૂકી છે તો આ ઓફરનો લાભ ફક્ત ને ફક્ત મારી એજન્સી છે ત્યાંના પૂરતો જ છે. બાકી કોઈ વેપારી જોડે આરી સ્કીમ નહીં હોય. મારી એજન્સીએ જ આરી સ્કીમ રહે અને જેને પણ એજન્સી આવીને ખરીદ છે એને જ આ સ્કીમનો લાભ મળશે. અને બીજું કે મિત્રો જે પણ ચા લઈ જાય કિલોના પેકેટમાં અને એનું બિલ બનશે ને એ બિલ બધા ભેગા થઈ અને 1 મહિનાના બિલ ભેગા થાય અને એ બધા ભેગા બિલ કરી અને ચિઠ્ઠીઓ એની બનશે. અને એમાંથી કોઈ પણ એક વ્યક્તિને જો એ ચિઠ્ઠી જેના નસીબમાં હશે તો કોઈ બીની એક ચિઠ્ઠીમાં આપણે એને ઇનામ આપશું, કંઈક ને કંઈક આપણું સરપ્રાઈઝ ઇનામ. એમ એ હાલ નહીં જણાવતા ઇનામ શું હાલશું. એ ચિઠ્ઠીઓ ભેગી થાય અને એ ચિઠ્ઠીઓનું આપણે બ્લોગ પણ બનાવશું અને શોર્ટ રીલ પણ બનાવશું. તો એ લકી વિનર કોણ થાય કોણ નહીં થતું એ તો ભગવાન જાણે. તમારે પણ જો એમાંથી એકાદો લકી વિનર થવું હોય તો 1 કિલો ચા હરીબાની આટલાથી મારી એજન્સીથી ખરીદી જાજો. મારી એજન્સીનું એડ્રેસ પણ આપી દીધેલું. આપણે એજન્સી એ રામાધણી એન્ટરપ્રાઇઝ, આખોલ ચોકડી ડીસા. તો મિત્રો આ જે જણાવ્યું એ ઓફર સમય મર્યાદિત છે. લગભગ 15 દાડા રહે કાં તો પછી મહિનો રહે. બાકી કાયમ માટે ઓફર નહીં રહે. એમ તો જે વહેલા તે પહેલાં તો આવી અને મારી એજન્સીની એક ચોક્કસ મુલાકાત કરજો. મળીએ બીજું કામ હોય પટેલ. તો મિત્રો આપણે પેલી વખત કાર્ડ છપાયા હતા પણ કાર્ડ નહોતો બધા. જોઈ લો આવા કાર્ડ છપાયા છે એમ.
હરિભાની ચા રામાધણી એન્ટરપ્રાઇઝ 500 પાટણ. તો મિત્રો સ્કીમ ચાલુ કરી તો સ્કીમ આમનાથી ચાલુ થાય. પહેલા કસ્ટમર અમારા 250 ગ્રામ ચાના છે. તમારું નોમ ને તમારું ગોમ. નરસિંહભાઈ ગામ ભેડા. હા, તો નરસિંહભાઈ જેડાના હે તમને 250 ગ્રામ ચા લીધી તો એના સાથે આપણે ગરણી ફ્રી આપી. ગમે તો આપણા કસ્ટમર એટલે પહેલા કસ્ટમર મારા આ હે સ્કીમના. કેમ કે સ્કીમ આજે જ લાગુ કરીએ અને હું આ એજન્સી હાજર હું એના કારણે બ્લોગ બનાવું. બાકી એમનો વાજે જતા રહ્યો તો બ્લોગ નહીં બનાવી એટલે પહેલો મોટો બ્લોગ બનાવવાનો મળે. તો આવા નવા અમારા દરેક ચાહક મિત્રો ખુશ રહે એવી રામદેવજીને પ્રાર્થના. જય રામ. મિત્રો એમની ચા સારી આવે છે. એકવાર તમે લઈ જજો અને પીજો, પછી જોજો કે કેવી આવે છે. હું પણ એકવાર લઈ ગયો એ બીજી વાર લેવા માટે આવ્યો છે. બહુ સારી આવે છે. મિત્રો મેં કશું શીખવાડ્યું નહીં, એમની જાતે બોલ્યા અને એમની જાતે ચા લેવા આવ્યા. ચા કોઈ દિવસ ખોટું ના બોલે, જેવો હાથું જ કહું છું. તો મિત્રો હવે આપણે આપણા ઘેર જવા નીકળી ગયા. જોઈ લો ડીસા બજારથી બહાર નીકળ્યા અને ટાઈમ થયો 8:13 વાર છે. તો જઈએ પાટણ, મળીએ સીધા પાટણ. તો મિત્રો અમે પાટણ પહોંચી જવા આવ્યા. પાલડી પહોંચી ગયા અને એક પેકેટ જેવું ગાડીમાં પડી ગયો. અને હા મિત્રો, અમે ઇન્સ્ટાગ્રામની અંદર રીલ નાખ્યું ઓફરનું. તો 2-3 મિત્રોની કોમેન્ટ હતી કે ઇમ્પ્રેશન ડાઉન પડે તમારી, કે આવી સ્કીમ ના લગાવાય. પણ મિત્રો એવું નહીં, અમે અમારા ચાહકો માટે લગાવી છે સ્કીમ. અને કેમ કે 2-3 મિત્રોએ કોમેન્ટ મારી એટલે મારો બ્લોગમાં કહેવું પડ્યું. નહીં ક્વોલિટીમાં કોઈ ડાઉન કે નહીં, એવું નહીં કે નહીં ચાલતી. ચાલો આમ તો મિત્રો 1 નંબર ચાલે અમારા હરિભાની ચા. ડીસામાં ધૂમ મચાવે, જેટલા તાલુકાની એજન્સીઓ આપીને એ બધી જગ્યાએ ધૂમ જ મચાવે. એટલે મિત્રો અમારો ભાવ એવો નહીં કે અમારી ઇમ્પ્રેશન ડાઉન થાય. ને અમારી ઇમ્પ્રેશન ડાઉન થાય મિત્રો, એવો અમારો પોતાનો પણ એવો ભાવ ના હોય. પણ આ તો એક ચાહક મિત્રોને શું હોય કે એમ તો થાય ને કે કંઈક તો આપે છે ને, અને બધી એજન્સીમાં નહીં આપતા મિત્રો. હું મારી એજન્સીમાં મારી રીતનું જ આપું. એટલે એવું કોઈને સમજવું નહીં મિત્રો. કેમ કે ફાયદો જ છે ને, અને ફાયદો થાય તો ચાહકોને જ થાય ને. આપણે કોના લીધે મિત્રો ઓળખીએ કે તમે બધા ચાહક મિત્રો હોય એનાથી જ ઓળખાઈએ ને એનાથી જ ઉજળાઈએ, એના કારણે જ ચાલીએ છીએ. બાકી એમને એમ તો કોણ ઓળખે આપણને. એટલે તમે અમારા વિડીયો જુઓ તો તમે વિડીયો જુઓ એનાથી એમનો ફાયદો થાય, તો કંઈક ચાહક મિત્રોને ફાયદો થવો જોઈએ ને. તો એ ફાયદો ચાહકો માટે. મિત્રો આ કોમેન્ટ વાંચી હતી મેં, એટલે કોમેન્ટ વાંચીને ધ્યાનમાં લીધું ને બ્લોગ દ્વારા જણાવી પણ દીધું. તો મિત્રો ઘેર પહોંચીએ, કેમ કે આજ તો હવાનું કાતું નહીં, હવે કે જમવાનું. મળીએ પછી મિત્રો. તો આ બાજુમાં દિલીપ આવી ગયો. કેટલા મોડા આય. હવે ભાઈ તારે પેલી ઓફર જણાવી દે. કાલ કહેતો હતો કે હું પહેલા જણાવી દઉં, તો હવે જણાવી દે. તારા રીલમાં તું જણાવી, મારી રીલમાં જણાવી જાય. મેં આટલા વહેલા પડી જાય. ભણાવી તમે? ના, મેં જોઈ રીલ હવે. 1 કિલો ગોળા લે ને. કાલનો કહેતો હતો કે હું કેવો મને કહો. આ એને કહી દીધું હોય કેવો કહી દે. એ તો મને જણાવી દીધું ને. હા, રીલ મેલી એટલે મારે જણાવવાનું રીત નહીં થાય. તો તાર બ્લોગમાં જ જણાવવું પડે ને, કાલનું અધૂરું નહીં કાને કાલ નહીં ના, મારે તો મેલ દીધો બ્લોગ. એવું. હા, મેલ દીધો. તે જણાવી દે તો મેલ દીધો. જણાવી તો એ દાડો મેલ દે. આજ જણાય ને દિલીપ આજ એના બ્લોગમાં બોલી છે. ભાઈ તારા બ્લોગમાં બોલવું પડશે કાયદેસર. હા, મારા બ્લોગમાં બોલી જાય કે ભાઈ લાલભાઈ જે ઓફર રાખ્યું. હા, બિંદાસ. લાલભાઈ તો ખબર કે આઈડીમાં પડી ગયું ને ગ્રુપમાં પડી ગયું, એટલે આપણે એમાં તો કહેવાય નહીં. તો મિત્રો હજી આ બ્લોગ અમારે તો એડિટ કરવાનો. હરિભાઈ 2 શબ્દ બોલજી. બોલો હાલો. કોમ કરું છે. ફોન કરો પણ 2 શબ્દ ઓફરનું. હા, મેં હમણાં વિડીયો જોયું. આપણે લાલભાઈ જે હરિભાઈ ચા છે બરાબર, એના કિલોના પેકેટ ઉપર એને ઓફર રાખી છે. જે પણ એમની દુકાન ઉપર જે રૂબરૂ ખરીદી કરશે 1 કિલો ચાના પેકેટ ઉપર એરિયા
1 કિલો ખોટ ફ્રી આલશે, અથવા ખોટ ના લેવી હોય એને 2 વાટકા આલશે, અથવા વાટકા ના લેવા હોય એને 10 હાબુ આલશે. રાઈટ બરાબર. તો ડીસાની અંદર આપણે લાલભાના ચાની એજન્સી આલેલી છે, આખોલ ચોકડી. તો ડીસાની અંદર રહેતા તમામ ચાહક મિત્રો લાલભાના એ એકવાર જરૂર જાજો અને ખરીદી કરજો અને ઓફરનો લાભ પણ મેળવજો. જય માતાજી. તો મિત્રો હરિભાઈ પણ જણાવી દીધું. હવે પાર્લરે બેઠા છે, હાલ તો વરસાદ ચાલુ છે, વરસાદ રહી જાય તો પછી ઘેર જઈએ, મળીએ પછી. હવે દિલીપનો બ્લોગ ચાલુ કરાવું. તો મિત્રો 12 વાગવા આવ્યા, 12 મિનિટ વાર છે અને આપણે પાર્લરે ઘેર આવી ગયા છે. તો આ બ્લોગને આપણે આટલે એન્ડ આપશું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીશ.